જય શ્રી સ્વામિનારાયણ. આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજના સમયમાં જે સંતો અને હરિભક્તો હતા તેઓ એમ કહેતા કે અયોધ્યા પ્રસાદજી મહારાજનો જેમણે જેમણે જે યોગ કર્યો તેઓ પૂર્ણકામ થયા હતા અને તેઓના કૃપાદૃષ્ટિથી જેના પર મહારાજશ્રી હાથ મૂકતા કે જમાડતા કે ઉપદેશ કરતા તેના અંતશત્રુઓ નાશ પામતા હતા. પૂજ્ય આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ હરિભક્તો તરફ અતિશય દયાવાન અને તેમનું હિત કરવામાં સદૈવ તત્પર રહેતા. કોઈનું દુઃખ તેઓ ખમી શકતા નહીં. તેમના સમયમાં એક અદ્ભુત પ્રસંગ બન્યો હતો. આવો તે સાંભળીએ. એક સમયે એક પાટીદાર કુટુંબે સત્સંગમાં વર્તમાન ધાર્યા, એટલે તે વખતના બીજા લોકો જે સત્સંગનો દ્વેષ કરતા હતા તે રીતે તે પાટીદારને ભેવાએ સંભળાવી દીધું કે તમે જો આ નવા પંથના શ્રી સ્વામિનારાયણની કંઠી તોડી નાખો તો જ હું મારી દીકરી તમારા દીકરા સાથે પરણાવું. આમ થવાથી કેટલાક માણસોએ પેલા વેવાઈને બહુ સમજાવ્યો અને વેવિશાળ એમ ન તોડાય તેમ કહ્યું. ત્યારે તે કહે તે ભલે, વેવિશાળ એટલે કે સગાઈ તો નહીં તોડીએ, પણ જ્યારે તેનો છોકરો પરણવા આવે ત્યારે તે વર બધી નાતની વચ્ચે સૌના સાંભળતા એટલું બોલે કે હું સ્વામિનારાયણનો સત્સંગી નથી. આટલું બોલવા તે કબૂલ હોય તો જ હું કન્યા પરણાવીશ. આ વાત સાંભળીને છોકરાના બાપે જવાબ આપ્યો કે અમે સત્સંગ તો નહીં જ મૂકીએ, પણ છોકરાને હું સમજાવીશ. ત્યાર પછી તે સત્સંગીનો છોકરો અમદાવાદ શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા આવ્યો. ત્યારે તેની હકીકત જાણી આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે તેને પૂછ્યું કે દીકરા, હવે તું પરણવા જવાનો ત્યારે ત્યાં શું કહીશ? ત્યારે એ છોકરાએ જવાબ આપ્યો કે બાપજી, હું તો એમ કહેવાનો છું કે હું તો સ્વામિનારાયણનો છું. તમારી મરજી હોય તો પરણાવો, નહીં તો તમારી દીકરી તમારે ઘરે રાખો. આ જવાબ સાંભળી તેની સત્સંગની દ્રઢતા ઉપર મહારાજશ્રી ખૂબ જ રાજી થયા. એટલું જ નહીં, પણ પેલા વેવાઈના ગામમાં બીજા એક પાટીદાર સારા હરિભક્ત હતા. તેને મહારાજે કહ્યું કે જો પેલો દ્વેષી માણસ પોતાની દીકરી આ છોકરાને ન પરણાવે તો તે જ માંડવે તે જ વખતે તમે તમારી દીકરી આ વરને પરણાવજો, પણ એને પાછો ફરવા દેશો નહીં. મહારાજશ્રીનું આ વચન માથે ચડાવીને તે હરિભક્ત પાટીદારે પણ તે પ્રમાણે ખુશીથી કબૂલ કર્યું. થોડા દિવસ થયો, લગ્નનો પ્રસંગ નજીક આવ્યો. છોકરાને પરણાવવા માટે જાન લઈ વેવાઈને ત્યાં ગયા. ત્યાં બધી નાત પણ આ પ્રસંગે ભેગી થઈ. તે સમયે પેલા વેવાએ માંડવા વચ્ચે વરને કહ્યું કે બોલો કે હું સ્વામિનારાયણનો નથી. વરરાજાએ શાંતિથી કહ્યું કે હજુ બધી નાત ક્યાં એકઠી થઈ છે? પુરુષો તો ઘણા દેખાય છે, પણ બાયું દેખાતી નથી. પછી બધા બૈરાને બોલાવ્યા, એટલે બૈરાનો મોટો સમૂહ માંડવા પાસે આવીને બેઠો. બધી નાતના માણસો આ જમાઈનું વચન સાંભળવા ઉત્સાહપૂર્વક તૈયાર થઈને બેઠા. માંડવાની વચ્ચે જમાઈએ પોતાના સાસુને બોલાવ્યા અને વિનંતી કરી કે આ આપણી બધી નાત બેઠી છે તે સૌના સાંભળતા તમે જરા એટલું જ કહો કે આ અમારા જે સસરા છે તે તમારા ધણી નથી. તમારો વ્યવહાર ભલે પતિ પત્નીનો છે, પરંતુ આટલી વાર બધી નાતની સામે એકવાર તમે ખાલી કહી દો. ત્યારે તેની સાસુ બોલી કે અરે, આ તમે શું બોલો છો? મારા પતિ છે, મારા ધણી છે, તેને માટે એ ધણી નથી એમ નાતની વચમાં ખોટું કેમ બોલું? આ સાંભળીને તે જમાએ બધાના સાંભળતા કહ્યું કે તમે આ હાડ માંસના ચામડાના ધણી માટે એટલું બોલી શકતા નથી, તો પછી એક તમારી છોકરી લેવા માટે હું જેને ભગવાન માનું છું તે મારા નથી એમ હું કેમ બોલું? હું તો 1000 વાર સ્વામિનારાયણનો છું. તમારે ગરજ ન હોય તો મારે પણ તમારી દીકરી જોઈતી નથી. એમ કહીને તે માંડવામાંથી નીકળી જવા તૈયાર થયો. આ વખતે બીજા નાતીલાઓએ વેવાઈને સમજાવ્યા કે આ વર અહીંથી પાછો ફરશે તો તેને માટે બીજી કન્યા તૈયાર જ છે, અને તેને પછી આવા વર ઘર નહીં મળે, વળી તારી લાજ જશે. આથી તે વેવાઈ સમજી ગયો અને માફી માગીને પોતાની દીકરી તે જ વરને પરણાવી. આ રીતે સત્સંગની દ્રઢતા રાખવામાં આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ સત્સંગનો પણ કાળજીપૂર્વક સાચવતા.
તેમના આશીર્વાદથી અનેક હરિભક્તો ખૂબ જ બળને પામ્યા હતા. મહારાજનો પાકો નિશ્ચય કર્યો હતો. જય શ્રી સ્વામિનારાયણ.